નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજ થઈ ગઈ છે 1 તારીખ અને આપણા જે કોલેજ ફ્રેન્ડ છે, આમ તો કોલેજના છે ને સ્કૂલ ફ્રેન્ડ જ છે બધા, સ્કૂલથી ધારે છીએ. એટલે બધાએ નક્કી કર્યું છે કે આપણે જઈએ છીએ બગદાણા અને ભગુડા ની બાજુ જવાનું છે. તો આમાં પછી ઘણા બધા સ્થળ તો એડ થઈ જાય, ઘણા કપાઈ જાય એવું છે. એટલે જઈ પછી ખબર પડે ક્યાં ક્યાં એમ. કદાચ કદમગીરી જવાનું થાય અને કોટડાય છે લગભગ, એટલે એમાંથી ક્યાં ક્યાં ગયા એ તો પછી આપણે જઈ પછી ખબર પડશે. અને આજ થઈ ગઈ છે 14 અને કાલ અમાસ છે, ભાદરવી અમાસ. એટલે ઘણી જગ્યાએ બધા મેળા ભરાતા હોય, તો ઘણા કે કાલ જવાય ને મેળા કરવા, પણ આપણે એક દિવસ અગાઉ જઈએ એવી છીએ. તો અત્યારે વાગ્યા છે 8 અને આગળ 8:30 થાય એટલે બધા ભાઈબંધો આવે છે. તો આપણે નીકળવી અને વિડીયોને છેલ્લા સુધી જોજો. અને જ્યાં જ્યાં જઈએ તમને બધાને દર્શન કરાવીશ અને બધા મોજ મસ્તી કરશું ભાઈબંધો, તો બધા દેખાડીશ. તો વિડીયોને છેલ્લા સુધી જોજો. તો ચલો આપણે નીકળવી. તો આપણે આવ્યા હતા પહેલાં આઈનપા કાંઠાળી મેલડીમાં અને હવે આઈનપા દર્શન કરીને પાછા નીકળવી છીએ આપણે. તો અત્યારે તો આપણે જતા પહેલાં કદમગીરી કમળાઈમાના દર્શન કરવા જવાનું છે, પણ ત્યાં જઈએ એટલે વચમાં આવે છે આપા હાલાહુરાની જગ્યા છે, ત્યાં દર્શન કરવા આપણે ઊભા રહ્યા છીએ. આપણે ઇકો છે, ઇકો લઈને આવ્યા છીએ, બધા ભાઈબંધ છે. અને દર્શનને એવું તો આપણે કરી લીધું છે અને અહીંથી પછી આપણે જવાનું છે કદમગીરી કમળાઈ માતાએ દર્શન કરવા. તો આપણે દર્શન કરીને 10 મિનિટ બેઠા હતા અને હવે બધા ઊભા થઈ ગયા છીએ. તો અહીંયા દર્શન કરીને તો આપણે આવી ગયા છીએ અને હવે આપણે જઈએ કદમગીરી બાજુ. તો આ જે તમને પાછળ ડુંગર દેખાય છે એ કદમગીરીનો ડુંગર છે અને એની માથે આવેલું છે કમળાઈ માતાનું મંદિર. તો આપણે ત્યાં જવાનું છે અને આની પાસે સિંહ એવું બધું બહુ રહે છે, જેમ કે તમને મોલડો ને એવું દેખાય છે. અહીંયા એમ તો ઘણા બધા જોવાલાયક પ્રાણી અને પક્ષીઓ રહેતા જ હોય છે, કેમ કે અહીં પાસે જંગલ વિસ્તાર જ છે આખો. એટલે અત્યારે આપણે ચડી રહ્યા છીએ કદમગીરીનો ડુંગર અને અહીંયા ડુંગરની નીચેથી ઠેઠ કમળાઈ માતાના મંદિર સુધી બહુ મસ્ત રોડ બનાવવામાં આવ્યો છે. જો તમને ગાડી ચડાવતા આવડે તો ઠેઠ માથે સુધી ચડાવી શકો છો, જ્યાં મંદિર દેખાય છે ત્યાં સુધી વયો જ જાય છે. અને અહીંનો વ્યૂ ખાલી તમે જો કેવો મસ્ત આવે છે. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે કદમગીરી અને મંદિરે જવું છે. હવે ઉપર છે મંદિર, તો જઈ બતાડે. આ છે ડુંગર ઉપર કમળાઈ માતાનું મંદિર. આવડું મોટું મંદિર બનાવેલું છે અને અહીંયા ભોજનાલય પણ છે. તો હવે આપણે આવી ગયા છીએ કદમગીરી મંદિર માથે. મંદિર હજી બને જ છે ઘણા ટાઈમથી. આપણે દર્શન કરી લીધા છે અને અહીં તો એક ફોટાની પાડવી. કદમગીરીની સામેની બાજુ તમને દેખાતું છે એક ઘર બનાવેલું છે, એ મોરારી બાપુ બનાવ્યું છે, જેનું નામ કૈલાસ કુટિયા છે. અને અહીં પાસેથી વ્યૂ તો તમે ખાલી જો કેવો મસ્ત આવે છે. તો અહીંથી હું તમને ઝૂમ કરીને દેખાડું અને અહીં પર તમને મોટો શેડ જેવું કંઈક દેખાતું છે, એ છે બગદાણા. અહીંથી 13 કિલોમીટર જેટલું થાય છે બગદાણા. તો અત્યારે વાગ્યા છે 12:30 થઈ ગયા છે અને આપણે છીએ કદમગીરી અને બધા ફોટા પાડે છે. કેમેરો લઈને આવ્યા છીએ, તો ફોટોની પાડવી અને પછી જ આવી આપણે અહીંથી બગદાણા જવાનું છે. અહીંથી લગભગ 13 કિલોમીટર જેટલું થાય છે.
આપણે લગભગ અડધી પોણી કલાક જેટલા ફોટા જ પાડ્યા છે. ત્યારના બધા ભાઈબંધો તો વાર તો લાગે, એટલે ઘણા બધા ફોટા પાડ્યા. અને હવે આપણે જાવીશું અને અહીંથી આપણે જવાનું છે બગદાણા. પાછળ તમને દેખાતો છે કદમગીરીનો ડુંગર, અને ત્યાંથી આપણે નીકળી ગયા છીએ અને આપણે જઈશું બગદાણા તરફ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગદાણા. ગાડી પાર્કિંગ નાખી છે પાછળ, અને અહીં પણ મંદિર છે અમારી પાછળ દેખાતો છે તમને. તો પહોંચી ગયા છીએ અને જાવી દર્શન કરવા જઈએ. હવે બગદાણા તમે આવો છો તો અહીં તમને દેખાશે બુટઘર અને લગેજ રૂમ એવું બધું છે. તો જે પણ તમારી વસ્તુ હોય એ અહીં જમા કરાવી દેવાય. તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર, અને ફરતા દેખાતા છે કાળ ભૈરવ દાદાનું મંદિર છે પાછળ, અને અહીં બજરંગદાસ બાપાનું છે. અને આજ તો ઘણું બધું માણસો છે એમ તો આ છે બજરંગદાસ બાપાની સમાધિ. અને પહેલાં તો આપણે બધે દર્શન કરી આવી. તો અત્યારે તો આપણે બધે દર્શન કરી લીધા છે અહીંયા, અને હવે બધા આપણે અહીં પાસે આવી છીએ જમવા, કેમ કે પ્રસાદ આપણે અહીંયા જ લેવાનો છે બગદાણા. તો પ્રસાદ લેવા જઈએ આપણે. અહીંયા બગદાણા છે બહુ મોટું ભોજનાલય છે. અહીં ઘણા માણસો છે, હજારો માણસો જમતા હોય એકારે. તમને દેખાતું જ હશે બહુ મોટું ભોજનાલય છે અહીંયા, અને એની પર ડાઇનિંગ ટેબલની પણ સુવિધા છે. તો આપણે અત્યારે પ્રસાદ લઈ લીધો છે, અને આ આખી દેખાય તમને બધી બાજુ ભોજનશાળા છે. અને અહીંયા એક જ જગ્યાએ એવી સુવિધા છે કે પીરસવામાં આવે છે. આગળ બધી કાઉન્ટરવાળી સિસ્ટમ હોય છે, અહીંયા પીરસવામાં આવે, અને બધી બહુ મસ્ત સુવિધા આમ તો પૂરી પાડે છે. કાંઈ અગવડતા ન પડે તમને એવી રીતે. આપણે જમી કાઢીને આવીને પાવી છીએ બહાર, અને હવે આપણે પાછા જવાનું છે અહીંથી ભગુડા. તો ચાલો નીકળવી અહીંથી. તો આપણે જમીને એને આવ્યા હતા સોડા પીવા, અને સોડાને એવું પી લીધું છે. વસ્તુ જે લેવાનું હોય ખાઈ લીધું, લઈ લીધું. હવે પાછા આપણે જઈશું ગાડી બાજુ, કેમ કે ત્યાંથી આપણે હવે જઈએ છીએ ભગુડા. અહીંથી બહુ આગું ન થાય, થોડુંક થાય. હવે આપણે બગદાણાથી નીકળી ગયા છીએ ભગુડા તરફ જવા, અને બગદાણાથી ભગુડા લગભગ 13 કિલોમીટર જેટલું જ છે. તો અત્યારે આપણે આવી ગયા હતા અહીંયા ભગુડા, અને પહોંચી ગયા છીએ. પાછળ છે મંદિર, અને અહીંયા ઘણું બધું માણસો હોય જ છે. ચાલો દર્શન કરવા જઈએ આપણે. તો આની પાછળની વચ્ચે છે મંદિર, ચાલો અંદર જઈએ. તો આ છે મોગલ માતાનું મંદિર, ચાલો દર્શન કરી લેવું. તો આપણે દર્શન કરી લીધા છે, દર્શન કરીને એવા અહીંયા ફોટા પાડી લીધા છે, અને હવે આપણે અહીંથી નીકળવી છીએ. જેમ કે ફોટા ચાલુ હોય, અને અહીંથી હવે આપણે જવાનું છે કોટડા. ત્યાં જવાનું છે, ત્યાં દરિયાને લગભગ નાવાનું થાય. તો જોઈએ ને હવે અહીંથી નીકળવી આપણે કોટડા બાજુ. અત્યારે વાગ્યા છે 3:30, અને આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા, અને એની પર દરિયો ને એવું છે. તો એ તો આપણે પછી જઈએ, ત્યાં પહેલાં આપણે દર્શન કરવા જઈએ. પહેલાં તો આપણે દર્શન કરવા જઈએ છીએ અત્યારે,
ડુંગર છે જે આપણે ચડવીશું અત્યારે, અને દર્શન કરીને પછી આપણે જઈશું દરિયે. તો આપણે આવી ગયા છીએ ચામુંડમાના મંદિરે, અને આની પર બાજુ છે મંદિર ચામુંડમાનું, પણ ત્યાં વિડીયો નથી ઉતારવા દેતા. તો ડુંગર ઉપરથી આપણને દરિયો કંઈક આવી રીતનો દેખાય છે, અને અત્યારે આપણે દિવાલ ઉપર ચડીને જોઈ છીએ. તો આપણે દર્શન એવું કરી લીધું છે માતાજીએ, દરિયો જોઈ લીધો માથેથી, અને હવે આપણે જઈશું પાછા નીચેની તરફ. તો આપણે આવી ગયા છીએ નીચે, અને આપણે છે પાણીપુરીની લારી છે, તો થોડોક નાસ્તો ને એવું કરવી, અને પછી નાવા જવાનો પ્લાન છે. આપણે કરી લીધા છે કપડાં ચેન્જ, નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, કેમ કે હવે આપણે જવાનું છે નાવા. દરિયો તો બહુ મસ્ત લાગે છે, અને નાવા જેવું લાગે તો છે, પણ અમારી સિવાય કોઈ નાતું જ નથી અહીંયા, તોય આપણે નાવા જાવી. આપણે દરિયામાં નાહ્યા હતા, અને બહુ નાહ્યા, લગભગ 1 કલાક જેવું દરિયામાં નાહ્યા. અને પછી અહીંયા સારા પાણીથી નાહવાની સુવિધા છે, 20-20 રૂપિયામાં છે સુવિધા. તો સારા પાણી નાહી નાખ્યું, કેમ કે આખા રેતીવાળા બગડ્યા હતા, અને પછી કપડાં બીજા બદલાવવા પડે, એટલે નાહી લીધું મેં પાછું અહીંયા તે સારા પાણીએ, અને પછી કપડાં બદલી નાખ્યા, અને પછી પાછો કંઈક ગોળો ખાવાઈ ગયા હતા. તો એવું ખાવા પીવાનું હાલે છે. અને અત્યારે વાગ્યા છે 6:15, અને જે આપણે 6:30 ઓર આપણે અહીંથી નીકળશું, લગભગ 2-2.5 કલાક જેવું થશે આપણે ઘરે પહોંચતા. તો હવે આપણે કોટડાથી તો નીકળી ગયા છીએ, અને આની પાણી બાજુ તમને દેખાશે ઘણા બધા પંખા છે, અને આની પાણી બાજુ ઘણી બધી સોલાર પ્લેટો લગાડેલી છે, અને એવું લાગે તો છે કે અહીં ઘણી બધી વીજળી ઉત્પન્ન થતી છે. તો આપણે કોટડાથી તો બહાર નીકળી ગયા છીએ, અને આપણે અહીં હાઈવે છે, પાલતાણા સીધો જાય છે. આપણે અહીંથી આપણે જવાનું છે પાલતાણા. બધા ઊભા રહેશે થોડુંક દુકાને ચા પાણી પીવા, આપણે કાંઈ પીવાનું છે નહીં. તો હવે સાંજ પડી ગઈ છે, અને હવે આપણે અહીંથી જઈશ પાલતાણા, અને ત્યાંથી પછી ઘરે જવાનું છે. તો અત્યારે થઈ ગયા છે 8:30, અને આપણે અહીંયા પહોંચ્યા છીએ માલપરા. અહીંયા જે ગેસ પુરાવાનો છે, અને અહીંથી આપણે અડધી કલાક થાય છે લગભગ ઘરે પહોંચતા. અને આજ તો બહુ મજા આવી, અને ઘણા આપણે જગ્યાએ ફર્યા, અને વિડીયોમાં તમને મજા આવી છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.